હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. કરીશ સવારમાં ગરમી પડવાનું ચાલુ થઈ એવું મને અહેસાસ લાગી રહ્યો છે. અને મેં સૌથી પુરાણો મારું શર્ટ પહેર્યો છે, જેના વર્ષ થયેલા છે ત્રણ વર્ષ પૂરા વધારે થયા છે. કારણ લોકડાઉન પહેલાંનો આ શર્ટ બનાવ્યો હતો, જો એઝ અ ડિશ છે ને. આજે વળી કામ થોડા વધારે મમ્મી કે આજે તું જઈશ નહીં, બિકોઝ મને સવારમાં તકલીફ થઈ રહી છે કે ડબલ દેખાય. મતલબ કહીએ ને કે બીપી હાઈ લોકો થયું હોય કે ચક્કર જેવું આવતું હોય ને ત્યારે આ વસ્તુ થતું હોય. રુચિ તો મમ્મી અત્યારે બનાવી દીધું છે મારા માટે લીંબુ શરબત. ટિફિન થઈ ગયું છે પેક. કાપ્યા છે સફરજન, કારણ કે હું સવારમાં કાંઈ ચા નાસ્તો કરીને જતો નથી. આ સફરજન પણ કંઈ નહીં, સફરજન તો ખાઈ જઈએ એટલું તો થોડી ઘણી રાહત રહે. હવે છે ને ઉનાળામાં એક કામ કરવાનું છે, ટિફિનમાં મમ્મી છે ને લીંબુ મૂકી જ દેવાના તારા, બરાબર? ઓફિસે લીંબુ શરબત પી લેવાનું, અંદર એક બોટલ લઈને જ જવાની, ખાલી એમાં લીંબુ શરબત વ્યવસ્થિત બનાવી દેવાનું. એટલે ઉનાળામાં વધારે આપણે કોઈ તકલીફ ના થાય, કારણ કે આટલું રેગ્યુલર ટ્રાવેલિંગ, રોજનું 150-160 કિલોમીટરનું ટ્રાવેલિંગ અને અમદાવાદનું ટ્રાફિક, માથાનો દુખાવો થઈ જાય. દુકાન નીકળી જાય. હા તો તમે જુઓ ને પેલું ભરચક એરિયામાં ગયા હતા અમે, બિલકુલ અમારા નજીક છે, તો હું ફર્સ્ટ ટાઈમ ગયો હતો. કલેક્શન કરવાનું જવું પડે અહીંયા રતનપુરમાં. હું પહેલી વખત ગયો હતો રતનપુર. સારું પેલો નાસ્તો કાઢ્યું, આ લોકો હમણાં નાસ્તો લઈને આવ્યો. ખરેખર ના મારે નથી 400 રૂપિયાનો નાસ્તો કેટલો આવે? પેલું ભાખરી ખાવા દે, હું ખાઈ બહુ મસ્ત નાસ્તો છે. ચાલો ભાઈ, આ લીંબુ શરબત પી સીધા પહોંચીએ અમદાવાદ. આરોગ્ય વસ્તુ રસ્તામાં કોઈ તકલીફ ના થાય. અને અત્યારે વળી જો ડૉક્ટર ખુલ્લો હશે તો એક વાર ચેકઅપ કરાવી લઉં, ભાઈ કંઈ પ્રોબ્લેમ તો નહીં ને, તો વળી રસ્તામાં વધારે પ્રોબ્લેમ ક્રિએટ થઈ ના જોવા. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વાલોર, રીંગણ અને બટાકાની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. હજી પણ મારું ગળું વ્યવસ્થિત જોઈએ એવું ખુલ્યું નહીં, ઘોઘરો ગળામાંથી અવાજ આવે છે. આજે કેટલા દિવસ થયા પણ કંઈક ફરક નહીં પડતો, ગમે તેટલું કરીએ. 4-5 પરી જેવું તેલ મૂકી દીધું છે. અને ટામેટાં, લીલા મરચાં, તમે લસણ ખાતા તો લસણ નાખજો, પહેલાં અજમો નાખજો, સરસ મિક્સ કરી લઈએ. ઋતુ હજી પણ કેવી બદલાય છે, હજી માવઠું થવાની શક્યતા છે. જો જીવનમાં શું પરિવર્તન આવે છે. સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, હળદર, હિંગ, એક લીલું મરચું નાખીશું તો 1 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. ગરમ મસાલો સરસ બધું મિક્સ કરી લઈએ. જે આપણે વાલોર, રીંગણને બટાકા સુધાર્યા તો એ નાખી દઈએ. હવે તો દવાઈ ગરમ પડવા લાગી, શરીરમાં કોઈ પરિવર્તન આવતું નહીં. ચાલો સરસ બધું મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. થોડું પાણી નાખી 3-4 સીટી મારી લઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. ચલો હવે અત્યારે આપણે હોસ્પિટલ આવી ગયા છીએ. આમાં ભરતભાઈ છે, હું લાવ ભાઈ સવારમાં ભરતભાઈને ચેક કરાવી લઈએ. લાઈવ આપણું ઢીલું થઈ ગયું. કશું
તો નોર્મલ જ હશે. નોર્મલ છે. નોર્મલ જ હશે. આપણે તો એકવાર ચેક કરાવી લઈએ ને તો તકલીફ ના કરે, કારણ કે આપણું ડ્રાઇવિંગ કરવાનું છે. જો ખોટા હેરાન થઈએ અને બધા બેટર છે, જોઈ લઈએ. ચલો ભાઈ, ચેક કરાવી બધું નોર્મલ જ છે. 120 છે, એટલે કોઈ તકલીફ જેવું નથી. તો જો જાણે ચોમાસું બેસી ગયું એવો વરસાદ આવી રહ્યો છે બહાર. ધોધમાર વરસાદ આવી રહ્યો છે મહેસાણામાં. પવન સાથે વરસાદ આવી રહ્યો છે. જાણે ચોમાસું બેસી ગયું એવું લાગે છે. ભાઈ અત્યારે જો ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. આ જો અવાજ આવતો હશે ને, જસ્ટ હમણાં જ ચાલુ થયો છે અને ખાસા મોટા મોટા ટેમ્પા છે. અમે જસ્ટ કેટલા વાગ્યા અત્યારે અડધો કલાક પહેલાં જ જમીને ઊભા થયા છીએ. લગભગ અમે 3 વાગે આજુ તો જમ્યા છીએ. 3:58 થઈએ, 4 વાગે ના જોવા મસ્ત. મેરે અત્યારે ગરમા ગરમ કાલે જે કચોરી ખાધી હતી ને એવી ખાવાની ઈચ્છા હતી, પણ અફસોસ ખાવાનો મેળ નહીં પડે, કારણ કે અત્યારે બધા પાર્સલો રવાના કરવાના છે અને વરસાદના કારણે આ ડિલિવરી આપવાનું રહી ગયું છે. અને પાછું એક વિડીયો શૂટ પણ કરવાનો છે મારે, એ રહી ગયું છે. આ વરસાદ ઓછો થાય અને આ ડિલિવરીથી જાય તો સરસ મજાનો શું કરીએ, નાસ્તો. પૈસા આલુ કે તો જતું હોય તો આલુ ખાલી 2500 આપો, આવું તમને. હા તો વાંધો નહીં. અને વિડીયો શૂટ કરવાનો છે, એ પણ પતાવીએ, કારણ કે ઘણા ટાઈમથી વિડીયો શૂટ કરવું રહી જતું હતું. એ આજે પતાવી દઈએ. કરવાનો ને આજે વિડીયો શૂટ બધું. બહાર તો જવાનું તો કચોરી લેવાની જતો. પૈસા પૈસા પૈસા. અરે હાલો. હા, એના પપ્પા એની સબ્જી વઘારે કે મને મારી સબ્જી મારી પોતાની જાતે વઘારવા દે. ચાલો, તારે તમારી મનપસંદ તમારી રીતે ક્યારેક ક્યારેક આવી રીતે બનાવીને ખાવી જોઈએ. શું કેવું? ક્યારે? હા, વેલકમ. ખાઓ પીઓ, અભ્યાસ કરો. હા, સરસ. અમે બનાવ્યા છે પાઉંભાજીની સબ્જી. તો મને કે મારા રીતે મારે વટાણા વઘારવા છે. તો લો તારે બાફી ના લેતા, મેં કહું લો તમે તમારી રીતે વઘારી દો. ક્યારેક ક્યારેક આવું પુરુષને મનગમતી વસ્તુ કરવા દેવાની, કે ભાઈ એમને ખબર પડે કે અમારો સ્વાદ ને બૈરાનો સ્વાદ કેવો હોય છે. એમને ટામેટા બામેટા કશું ગમતું નહીં, એમને મેં એકલું જ વઘારેલું છે. જોજો પાછું મીઠું વધારે ના પડી જાય. સરસ સુગંધ આવે છે વટાણાની સબ્જીની. ગદી આવે તો ફરકે છે. ગરમ ગરમ પરોઠા અને વટાણાની સબ્જી. લીલા વટાણા છે. ચલો હવે હમણાં આપણે સબ્જી વઘારી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બધી સબ્જી મિક્સ કરી અને પાઉંભાજી જેવી બનાવી અને પરોઠા કર્યા છે. આજે પાઉં નહીં લાવવાના, એટલે પરોઠા અને પાઉંભાજીની સબ્જી. ચલો સબ્જી તમારી સાથે શેર કરું. રુજિતાએ પરોઠા બનાવી દીધા છે. ડુંગળી, લસણ અને ડુંગળી અને લસણ છે. સરસ આપણે પહેલાં મિક્સ કરો. આ સિંગ તેલમાં કર્યું છે, એટલે સિંગ તેલનો સ્વાદ ખૂબ સારો આવે પાઉંભાજીમાં. સરસ આપણે પહેલાં એને થવા દઈએ. ડુંગળી અને લસણ પહેલાં સરસ તતરી જાય પછી આગળની પ્રોસેસ કરીએ. આના અંદર ગાજર, દૂધી, બટાકા, ફુલેવર અને થોડી કોબી એટલું કરી અને બોઇલ કરી દીધું છે, બાફી દીધું છે. મારું બધું બળી જાય છે. સરસ આપણે ડુંગળી અને લસણ કોતરાઈ ગયું છે. એના અંદર આપણે ટામેટાં નાખી દઈએ અને મસાલો પણ કરી દઈએ સાથે સાથે. લીલા મરચાં નહીં નાખે એટલે 2 ચમચી જેટલું લાલ મરચું, હળદર, ધાણા જીરું, અને ગજાનનનો પાઉંભાજી મસાલો આપણે અંદર નાખીશું.
થોડું પાછળથી આપણે નાખીશું. સ્વાદ અનુસાર મીઠું. સરસ થવા દઈએ. ટામેટા થોડા સોફ્ટ થઈ જાય 5 મિનિટ એને. મસાલા આપણો સરસ થઈ ગયો છે. હવે એના અંદર જે આપણે પાઉંભાજી કાપી એ નાખી દઈએ. આપણે પાઉંભાજીની સબ્જી તેલ કે સરસ છૂટી ગયું છે. લાસ્ટમાં આપણે બટર અને ધાણા નાખીએ. લાસ્ટમાં આપણે ધાણા બટર નાખીએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પાઉંભાજીની સબ્જી કેવી લાગી. ધનુ બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. બોલ લે, જય શ્રી કૃષ્ણ બોલ દે ધનુ, બોલ. દાના ખાવા હ, ચાલો દાના આપીએ. હું શું કે છો? કેમ કશું નહીં? ચલો ભાઈ 9:30 ધનવીની ફરમાઈશ આવી ગઈ કે પાપા આઈસ્ક્રીમ લેતા આવજો. લાવા તો છે, આજે બરફ પડ્યો હોય ને વળી આઈસ્ક્રીમ ખાવી. હવે સિઝનની અંદર છોકરા બીમાર કેવા પડે. આ તો રોજ ફોન કર્યા કરે, આ લેતા આવજો પેલું લેતા આવજો. આઈસ્ક્રીમ થોડી ખવડાવવાની. આમાં કંઈક બીજી વસ્તુ કંઈ કીધી હોય તો લાયા હોય તો વાંધો ના આવત. અને આઈસ્ક્રીમ તો નહીં. પાઉંભાજી की सब्जी તારા માટે સબ્જી, અમારા માટે પાઉંભાજી की सब्जी એકદમ ટેસ્ટી થાય. હા ચલો તમે ગરમ કરો તો ખાઈએ પાવભાજી ને સબ્જી. ચાલો ટેક્સ કે કયા શું છે કાલે ભાઈ? એક રવિવાર ને કાલ તો વિવો કંઈક એમ તો કાલ સ્કૂલે જવાનું. આજે પેલું કવર એ જ બોલાય. તમે કાલ તો લઈ કાલ તો કાંઈ કર્યું લઈ જવાનું. કાલે સ્વામિનારાયણ મંદિરે જવાનું છે તારે જવાનું ને? કાલે સ્વામિનારાયણ મંદિર આ બધું આવતો લેટાડું. આઈસ્ક્રીમ ખાવી. આઈસ્ક્રીમ આમ ખાઓ. આજે મારી બરફના ગાંગડા તમને ઓછા જોવા મળ્યા હતા. અમે તો ઘરમાં આવેલા, ખબર નહીં બરફ પડ્યો કેવું પડ્યું. મારે ત્યાં આગળ ત્યાં વધારે પછી તમે વિડીયો શૂટ કરીને પછી મારો કોલ આવી ગયો. સાહેબ જે પવન આવ્યો તો જોરદાર પવન આવ્યો તો એટલે મને તો ખબર ને કે ત્યાં કરા પડ્યા હશે. હા બેટા, હા મેં મામાના ઘરે ગઈ ને, મામાના ઘરે વરસાદ થયો ને તો ત્યાં તો બરફ બી પડવા માંડ્યો હતો. બરફ પડ્યો તો દૂધમાં નાખીને આઈસ્ક્રીમ ના ખાઈ લે બેન. એટલે મને બીજા ત્રીજા લોકોએ કીધું કે ભાઈ ત્યાં અહીંયા બરફના ગાંગડા પડ્યા. વાહ! અફસોસ મારા ત્રીજા ફ્લોર ઉપર આપણી ઓફિસ એટલે બધા પ્રોપરલી આપણને ખબર ના પડે. પણ ખરેખર ભાઈ ભલે બધા લોકોને ઘણી મજા આવી હશે બધા થોડી 1 મિનિટ. પણ ખેડૂતોને ઘણું એટલે ઘણું નુકસાન છે આ માવઠાથી. પણ કુદરતની આગળ કોઈને કશું ચાલવાનું નથી. ઘઉં વાડીને મૂક્યા ઘઉં છે, પછી એરંડા છે, પછી કપા છે. કપાસ નહીં, કપા અહીંયા કપા વધારે બોલું. કાલા સોના એ બધું ઘણું નુકસાન થયું હશે ખેડૂતોને. જીરાનો ભાવ ઉતરી ગયો 350 રૂપિયાનો ભાવનો લાવી 1 કિલો. કારણ કે હમણાં વચમાં 700 રૂપિયા ભાવ હતો. હજી કેરીની સિઝન આવશે ને, કેરીની સિઝન આવશે ત્યાં તો ઓર ઉતરી ગયો. ધાણી ભરવાની સિઝન આવે એટલે જીરું કેરીની સિઝન માટે લીધું. પેલું વાટીને પછી અંદર નાખવાનું કામ આવે ને. હમણાં 2 દિવસ પહેલા મને એક સપનું આવ્યું હતું. હું બેટા અવાજ ના કરીશ ને. 2 દિવસ પહેલા હું મતલબ સપના એવું હતું કે હું અમદાવાદ જતો હતો બરાબર, અને ત્યાં ફ્રૂટ માર્કેટથી નીકળ્યો ને તો સરસ આપણી મોટી પેટી આવો ને બરાબર,
તો ત્યાં આગળ કેરી હતી અને સાહેબ કેરી તમે જુઓ તો મેં આવડી અમદાવાદમાં- મોટી મોટી મેં અમદાવાદમાં જોઈ હતી કેરી. આવડી મોટી મોટી કેરી એવી કેસર કેરી. બધું સારું હજુ સિઝન બરાબર ચાલુ થઈ ને કેસર કેરી બી આવડી મોટી તો સૂંઘી તો આમ થોડી ખટાશ જેવી સ્મેલ હતી. મેં ભાઈને પૂછ્યું બધું ભાઈ આ તો યાર ખાટી જેવી સ્મેલ આવે કે જરા તમે તાર લઈ જાઓ 2-3 દિવસ રાખજો પછી મીઠી થઈ જશે. પછી એમાં મારું સપનું તૂટી ગયું. મમ્મીનો એ કેરી ખાવાનું રહી ગયું. ધાણીની સિઝન આવશે ને હવે એટલે જીરું સસ્તું થશે. કાલે મારા પાપાનો બર્થડે છે 3 માર્ચ. શું નામ? બાબુલાલા. સોરી ભાઈ બેટા, બાબુલાલા. બાબુભાઈ. બાબુલાલ હશે. હવે પાછા એમને એ વધારે લખી તો પછી એ રીતે જ વાંચવું ને. બાબુલાલ હશે. એ સોરી, માફ કરજો. હેપી બર્થડે બાબુલાલ ભાઈ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. પછી ઢીલો જશે ને પછી કેવું કરે? માસી ઇન્સ્ટા પુડલા કેમ ના દેખાડ્યા, કેવા થયા હતા? સારા થયા હતા. મેં તમને પાછળ પછી હું શું કંઈક બીજું કંઈક કામ કરવા લાગી ને એટલે પછી મેં ખાલી તમને બતાવ્યા પણ તવીમાં સારા ઉતરાતા. બાજુમાં મેં જે તમને પુડલો બતાવ્યો ને તો સારો ઉતરો હતો. અને આમાં તમને બહુ સારી એવી વાત તમને કહી દઉં. હું તમને કહી દઉં, લોખંડની તવી બનાવો કે નોસ્ટિકમાં બનાવો. પહેલાં છે ને રોટલી એક આપણે ઘરમાં પડી હોય ને ગયણામાં એક પહેલાં તેલ લગાવીને રોટલી શેકી લેવાની અને પછી એવો પુડલો બનાવશો ને તો એકદમ સરસ થશે. પણ જુવારના પુડલા મારાથી પણ બગડ્યા હતા, રુચિતાથી પણ બગડ્યા હતા. પણ આ બાજરીના પુડલા મસ્ત થયા હતા. ચોક્કસથી બનાવજો, ટ્રાય કરજો. થોડો લોટ લઈને થોડી ભાજી લઈને બનાવજો, પછી વધારે બનાવજો. ટ્રાય કરજો, વ્યવસ્થિત લાગે. અખતરો કરજો. બરાબર. અમે જ્યારે ભાવનગરથી રિટર્ન આવે ને ઘરે આવે ને તો મમ્મીએ બધી તૈયારી કરી મૂકી દીધી. મમ્મીએ તે રેસ્ટોરન્ટ પર હતી. મમ્મીએ રોજીને ફોન કરીને કીધું કે બધી વસ્તુ કમ્પ્લીટ રેડી કરી નાખી છે કે તારા ખાલી ઉતારવાના છે, તું ઉતારી દેજે. રુચિતા એક વખત બનાવી ના બની, 2 વખત બનાવી ના બની, ત્રીજી વખત ના બની. બધું ખસી જાય હું બનાવવા બેઠું. બરાબર, મારાથી એ ના થયું. પછી પડતું મૂક્યું, પછી હું બનાવી મેં ખાધું. પછી રાત્રે વળી મમ્મી આવી. બરાબર, તો મમ્મીથી કંઈક સુધારો વધારો કંઈક એને કરે તો સુધારામાં અમે પાછો બાજરીનો લોટ નાખ્યો ને તો વ્યવસ્થિત. હા, એમને વ્યવસ્થિત છે. મમ્મી વડે ડબ્બાઈને ખાધું. તારા નસીબમાં પુદલા હશી તને તું ખા. અમારા જોડે નસીબમાં નતું. એટલે આપણે કઈ ભજીયાનો પેલું ખીરું કેવું આવે, ખીરું જેવું થઈ એટલે ગયું. આ ખીરું શું છે, મૂકી ના રખાય. તમે જેવું પલાળ્યું એવું તરત જ ઉતારી દેવાના. કાં તો તમે મૂકી રાખશો 10, 15, 20 કે અડધો કલાક તે પાણી મીઠું નાખ્યું ને એટલે પાણી અંદર વળી જાય છે. એટલે એટલું ધ્યાન રાખજો. થોડો લોટ કઠણ રાખજો પુડલાનો અને ઇસ્ટન બનાવજો, મૂકી ના રાખતા. બરોડામાં અડવીના પાનના ભજીયા કહેવાય. પાનાના અરવીના ભજીયા કહેવાય. અરવીના પાનના ભજીયા. એના સિવાય બીજા એક અમારા નોર્થ ગુજરાતમાં અમુક લોકો ખાય છે. આપણે નાના પાંદડા. હા, એ શું હોય? હા, એ નાના પાનના એ અડવી ને એ નાના પાનના ભજીયા. હા, વેલ આવે. વેલમાંથી લોકો તોડીને પછી મેં કદી ખાધું નથી, કદી જોઈ પણ નથી. પોઈ એવું કંઈક આવે છે. પોઈ અમારી બાજુ પેલા લીલા માસીને તઈ હતું ને પોઈનું ઝાડ, પોઈના ભજીયા. ડાયરેક્ટ બટાકાના ભજીયા કરીને એના જેવા થાય. સાહેબ, જય શ્રી કૃષ્ણ. માસી રતનપુર ભોગનવ બ્રિજ ગાંધી રોડ. ત્યાં તમને 1980 પહેલાની પછીની બધી જ પાઠ્ય પુસ્તકો મળી જશે. તમે જે મને આ જે વર્ષનો ઉપયોગ કર્યો ને, પાઠ્ય પુસ્તકો, ખરેખર મને બહુ જ ગમ્યું. બરાબર છે. થેન્ક યુ સો મચ આ વર્ષનો ઉપયોગ કરવા માટે. હા, ત્યાં આગળ ઘણા બધા પાઠ્ય પુસ્તકો બધા આપણને મળી જતા હોય છે. તો જેને પણ બુક્સ વાંચવાના શોખીન હોવ તો ત્યાં આગળ જજો ગાંધી રોડ ઉપર. એક વખત હું લાવ્યો તો, કઈ બુક હતી મને આવડે એક્ઝેક્ટલી આઈડિયા નથી. 1 વર્ષ થયું છે. હરામ બરાબર કે 1 પેજનું મેં પન્નું વાંચ્યું હોય. મારી એટલી બધી બુક્સ પડી છે ને, ઉંદેડી ગઈ. તો આના ઉપર આદર રોડ પર જ એક આવી છે પણ દેખાતી નહીં. મને દેખાણી. અચ્છા. તે હજુ મેં પેજ વાંચ્યું નથી. મને વાંચવાનો આમ શોખ છે પણ થોડુંક ટાઈમિંગના કારણે નથી વંચાતું. મારે તો ઓફિસમાં બુક મૂકેલી હોય, કોઈ વાંચવાનો શોખીન હોય તો એ લઈ જાય અને પછી સામે ચાલીને મૂકી જાય. કારણ કે એમાં છે ને મેં GPRS લગાવ્યું છે પૈસાનું.
માન લો કે પુસ્તકની કિંમત હોય 200 રૂપિયા, તો આપણે 200 રૂપિયા જો લઈ લેવાના, પછી વાંચી લે એટલે 200 પાછા આપી દેવાના. એને જીપીઆરએસ કહે, મની જીપીઆરએસ. તમે એમને કોઈ પુસ્તક આપશો ને તો એ ભૂલી જશે, પણ જો પૈસાથી તમે કોઈને આલ્યું હશે ને તો રહીને લઈને આપી જશે. આ એક સેવાનું કામ છે ભાઈ, પણ જીપીઆરએસ લગાવવું જરૂરી છે. હા, તમારા ફાધર શું કરી છે? મારા ફાધર રિક્ષા ચલાવે છે, સીએનજી. એ સ્કૂલની છોકરાઓને સ્કૂલના વર્દીઓનું કામ બીજું કરે. કોઈ ધંધો નહીં કરતા, ખાલી સ્કૂલના છોકરાઓ લઈ આવવાના મેલ્યા અને પછી આરામ કરવાનો. જય બ્રજન ના કે પાણીપુરી સરસ મળે છે, એડ્રેસ આપજો પ્રોપર. જય ના ત્યાં પાણીપુરી કોઈ લારી મેં જોઈ નહીં. હું તો અમદાવાદની ઓલમોસ્ટ બધી ગયા પાણીપુરી સારી જ મળે છે. કઈ વિડીયો નહીં વિચારવા, કોઈક દિવસ છેતરાઈ જવામાં મજા લેવાની. 100% વાત સાચી છે, અનુભવથી શીખવા મળે. જોકે હું છેતરાપીને ક્વોલિટી મને થોડીક સારી લાગી, જો કંઈ તકલીફ જેવું બી નથી. પણ મારી પહેલી આદત કેવી છે કે જેનું કહીએ ને કે જે વસ્તુ જેના નામથી ફેમસ હોય ને એ જગ્યા ઉપર આપણે જે ખાઈએ ને તો આપણને મજા કંઈક અલગ આવે એમ. માસી છોલાઈને દાળના પતરા બનાવો ને. ચોળાની દાળના ચોલાની દાળ, હા, ચોળાની દાળનું પાતરા બનાવો. અચ્છા, તમારા મેરેજનો વિડીયો બતાવશો? કોના? મારા મેરેજમાં છે ને આપણે વિડીયોગ્રાફર નહોતા બોલાવ્યા, કારણ કે અમારો ભાવેશ કરો ને એનું વિડીયો શૂટિંગમાં અને ફોટોગ્રાફીમાં મતલબ કે સ્ટાર્ટઅપ હતું, બરાબર છે. તો વિડીયો આપણે નથી ઉતાર, અમુક કદાચ થોડા ઘણા કંઈક વિડીયો શોર્ટ પડેલા છે, હવે ભેગું કરીશ ભાઈ તમને બતાવવાનું ટ્રાય કરીશ. બાકી ફોટો પડેલા છે 100% આપણે બતાવ્યું, ટ્રાય કરીશું, જોવું કેવું તો પડ્યું, કેટલું પડ્યું છે એ મને આઈડિયા નથી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. એક ચોર આયા થા, પેલું કયું હતા ગીત ટ્રેન્ડિંગમાં છે ને, આ ચોર જુઓ મોબાઈલ લઈને જતો રહ્યો ને, મોબાઈલ માટે જ બેસી રહ્યા.